કેશોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। કેશોદ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર જય ભીમના નાદ સાથે કરવામાં આવી। કેશોદ મેઘવાડ પંચ અને અન્ય સંલગ્ન સંસ્થાઓ સાથે જોડાઈ નીકળેલી ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। ઠંડા પીણા અને મુસ્લિમ સમાજ દ્વારા પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। બાબા સાહેબ આંબેડકર મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર એક કાયદા શાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશ શાસ્ત્રી, ઇતિહાસકાર, અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે। તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી। તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીના કારણે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે। તેઓએ ભારતના પ્રથમ કાયદાકીય મંત્રી હતા। મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા। કેશોદ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા ચોક વિસ્તારમાં પહોંચતા માનવ મહેરામણ હિલોળે ચડ્યું। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સાથે પદાધિકારીઓ, હોદ્દેદાર અને કાર્યકરો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કેશોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બાબુભાઈ રાવલિયા, પ્રમુખ મેઘવાડ પાંચ કેશોદ। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ પ્રસંગે અહીંયા ચાર ચોક ખાતે ઉપસ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા માટે આપણા કેશોદ તાલુકાના કેશોદ વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્યમાં ભાઈ શ્રી અમીરભાઈ, પ્રવીણભાઈ તેમજ અન્ય સમાજના એટલે કે તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને હારતોરા કરેલા છે। અને ગઈકાલે એટલે કે 13 એપ્રિલે અન્ય કાર્યક્રમો પણ ઉપસ્થિતમાં સમાજની તમામ સંસ્થાઓ ઉપસ્થિત રહેલી હતી। જે સમ્યક સમિતિ, અન્ય બીજી સમિતિઓ, અલગ અલગ સમિતિઓ દ્વારા અન્ય કાર્યક્રમો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે રાખવામાં આવેલા હતા। તેમાં અસંખ્ય લોકો, તમામ સમાજના લોકો હાજરી આપી અને કાર્યક્રમ બહુ સારી રીતે ઉજવાયેલો। આજે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 14મી એપ્રિલ એટલે કે જન્મદિવસે સારી રીતે ઉજવણી થયેલી છે। તો આ પ્રસંગે તમામ લોકો હાજરી આપી બાબા સાહેબને નમન કરી તેમને શ્રદ્ધાંજલિ પણ આપેલી છે અને નમન પણ કરેલા છે। આ તકે હું બધા નગરજનોને ખૂબ ખૂબ આભાર માનું છું। જય ભીમ, જય ભારત। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।